નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બીલ ગામના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ગઈકાલે સાંજે બીલ ગામના રોડ ઘણા સમયથી રસ્તા બિસ્માર થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને ભારે સૂત્રોચ્ચાર સાથે છેલ્લા 6 વર્ષથી બીલ ગામનો સમાવેશ પાલિકામાં થયો છે। પાલિકા અહીં ફક્ત વેરો ઉઘરાવે છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી કોર્પોરેશનમાં, છતાંય રોડનો કોઈ નિકાલ આવતો નથી। ચોમાસામાં ખૂબ જ તકલીફ થાય છે વિસ્તારોમાં। જો આનો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી હતી। આ બીલ ગામ વિસ્તાર છે। આ બીલ ગામની વિસ્તારની સમસ્યા એ છે કે આ લોકોએ 5 વર્ષથી કોર્પોરેશનમાં લઈ લીધું। જે સુંદર ગામડું હતું એની અત્યારે આ લોકોએ પથારી ફેરવી કાઢી, ખાડોદરામાં ફેરવી નાખ્યું। જે વડોદરાને ખાડોદરા બનાવી દીધું એ રીતે બીલ ગામને બી કોર્પોરેશન લઈને આ લોકોએ ખાડોદરા જ બનાવી દીધું। 5 વર્ષથી આ લોકોને રેઢા મેકી દીધા છે। એમના રોડ રસ્તા જાણે જે મરવું એ મરે ગામવાળાને, એટલે ખાડામાં પડે, હાથ પગ તૂટે, એ બધું એમનો વિષય છે। કોર્પોરેશનને ખાલી વેરા ઉઘરાવાથી મતલબ છે। વેરા ઉઘરાવો અને પૈસા કમાઓ, બસ, બીજું કશું જ નહીં। એક દિવસનો રોડ બનાવે, બીજા દાડે વરસાદ પડે એમાં તો રોડ ધોવાઈ જાય। એટલે તમે કાયમી નિરાકરણ કેમ નથી લાવતા? આ બિલવાળાને આ લોકોને આ સમસ્યાથી છુટકારો કેમ નથી આવતો? એટલે બિલ ગામના લોકો એટલા આજે બધા એકત્રિત થઈને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો કે તમે અમારી સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો અમે લોકો ત્યાં કોર્પોરેશનનો ઘેરાવ કરીશું। એવું ના મતતા કે ઘેરાવ કરવાથી કંઈ નહીં થાય, એની અસર તમને આવનારી ચૂંટણીમાં પડવાની જ છે। અને જો તમે આ નિરાકરણ નહીં લાવો તો આ સત્તાધીશોને, બિલ ગામના લોકો આ વખતે નક્કી કર્યું છે કે સત્તામાંથી ઉખાડીને ફેંકી દઈશું, એવો પ્રણ લઈ લીધેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.